જોડાવે અને પાછો શું કરે બાળકને ઘોડિયામાં મૂકી અને રસ્સી કોના હાથમાં બોલતા ને તો કોના હાથમાં ભાઈ આપણે બોલાયા તો હું તમને બોલાવું કોના હાથમાં ડિમ્પલ ભાઈ બેન ના બોલતા ડિમ્પલ ભાઈ ના અને ડિમ્પલ ભાઈ ધંધો શું આખો દિવસ આના પરથી ઈશ્વરે મને જોરદાર એક વાત બતાવી આજે આપણો સમાજ ઘોડિયાની અંદર સી ગયો છે તો ધ્યાનથી સાંભળજો એક વ્યક્તિ એક કુટુંબ વિશ્વ શાંતિ ચલ આજે ઘોડિયાની અંદર સી ગયો રસ્સી કોના હાથમાં છે ખબર શૈતાનના સોમથી શનિ શૈતાન આપણી મંડળી આપણા કુટુંબ અને આપણા લોકોને આ દારૂ પી જુગાર બૈરાને માર પછી ઘોડિયામાંથી બાળક ઉઠે ક્યારે ઉઠે રવિવાર ક્યારે ઉઠે દૂધ પીવા માટે પ્રભુનું વચન સાંભળવા માટે રવિવારે ઘોડિયામાંથી ઉઠે અને એ બી ઘોડિયામાંથી ઉઠે બાળક સાહેબ થોડો મેસેજ આપે અને બિચારા જો બાળક સાહેબ થોડો 10 મિનિટ વધારે મેસેજ આપ્યો હોય એટલે કમ્યુનિટી વાળા કે કોઈ બી XY એ બદલી કરવાનું બદલી કરો વચનની સેવા જ્યારે આવે તો આપણને ગમતી નથી તો ધ્યાનથી સાંભળજો માટે આપણા સમાજની અંદર પ્રશ્નો જે છૂટાછેડા છે ડિવોર્સના પ્રશ્નો છે કારણ કે લગ્નની આગલી રાત્રે જ્યારે કરવા લઈએ છે એ પેલા ઉપકાર સુધીની મીટિંગ હોય છે અને એ ઉપકાર સુધીની મીટિંગની અંદર બાળક સાહેબને એમ કહેવામાં આવે છે સાહેબ મેસેજ 10 મિનિટ રાખજો કારણ કે ગરબા ગાવાના છે વચન 10 મિનિટ ગરબા આખી રાત અને 12 વાગ્યા પછી બીજું મ્યુઝિક પછી લગન કેટલું ચાલે 10 મિનિટ હવે નહીં ગમતી ને નહીં ગમતી સાચી વાત છે